મિત્રો આજે આપણે નવા બ્લોગની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને સૌપ્રથમ તો જય માતાજી, જય મેલડીમાં. ને શ્રાવણ મહિનો છે તો હર હર મહાદેવ ભાઈ. વાહ વાહ, એ કાંઈ વ્યૂ આવે છે ભાઈ, ઘટે જ નહીં, કાંઈ ન ઘટે. અને આજે તો આપણે માહાને ઘીરે હેવી, કેમ કે ના વાસ્તુને એવું રાખ્યું છે એવું બધું છે, તો હેઠે બધું છે ને બકાલું મળવાનું હોય ત્યારે. ને અત્યારનો વ્યૂ જો ભાઈ, હાવ સુનસાન, શાંત વાતાવરણ સવારમાં વહેલા. હમણાં ભાઈ કબૂતર ઉડતા હતા, વાત જવા દે. હમણાં ઉડે તો આપણે નજારો એનો થોડોક લઈ લેવી, એવું બધું છે. તો કન્ટિન્યુ વ્લોગની અંદર છે ને બધા બનાવી રહ્યો છે. આપણે ઘરે તૈયાર થવા જવાનું છે એવું બધું છે. અને બાકી તો થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે શું છે ને શું નથી આમાં, અને એવું બધું છે. તો હાલો વ્લોગની અંદર બનાવી રહેજો. क्षेत्रपाल देवताय नमो नमः। प्रार्थना पूर्ण नमस्कार હાલો હાલો, જોવો આમાં, આમ ઉભા રાખો, ફોટો પાડ લો. હાલો રેડી. હાલો પડી ગયો, હાલો વજન લાગે એમ તો. હાલ રેડી. गोविंद दामोदर माधवे मंगलम भगवान विष्णु मंगलम गणध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरे
બોલીએ શ્રી વરુણદેવ ભગવાન કી જય. પ્રાર્થના પૂર્ણ નમસ્કાર. સાંધારામ ખબર કે એમી ચોકા મૂકી દો કોને કીધો ઘોષ પહાડીનું અન્નપૂર્ણા મને કીધો કે અન્નપૂર્ણામાં અમારા અન્નના ભંડાર ભરપૂર રહ્યો બોલો અન્નપૂર્ણા માતની જય. બોલીએ શ્રી અગ્નિનારાયણ ભગવાન કી જય. મારા કાકી છે મારા બા છે મારા બા બેઠા બા એમ જો આ બાજુ લે ભાઈ કોઈ લેવા આવ્યા છો બા તમે લે કાજલ લઈને વાસ્તુ લસ તમે આવ્યા એક વાસ્તુ લેવા હા એક હારું ને અમે બધા વાસ્તુમાં જ આવ્યા છે જો એ મારી મામી છે રસોઈ બનાવી નાખી કેમ છો મિત્રો બધા મજામાં બધાને જય માતાજી જય કાશીમાં અમે બધા હવનમાં આવ્યા છીએ શુક્રાય મહાવીર્ય ચંદ્રાદેવી વિભોત્તમ પુષ્પમ સંકારમ મિત્રો તો આપણે ધજા તૈયાર કરતા હતા ને આવી રીતના કાંક કર્યા ક્યાં ટાઈમ લાગે ને કાંઈ ક્યાં લાગે આપણને કાંઈ ખબર નથી ભાઈ બાકી તૈયાર તો આપણે કરી વાળે આવી રીતના તો ભાઈ 12 ધજા છે બીજે તો આમ ચાલુ બધું છે એવું છે આપણને કાંઈ ખબર ન પડે આમાં જ્યાં મેકવાની હમણાં કે એમ કરી નાખશું બાકી તો શું હોય બીજું ભાઈ આવી ગયા ને આ જો નિવત ને એવું બધું તૈયાર કરે છે મારા મામી કા આ બધું નોખું નોખું હોય તો આ બાવણું ભટકા ભટકા કરશે એવું બધું છે તો આ બધું છે ને હવે ભરી વાળવાનું છે અંદર હેઠે લઈ જવાનું છે વાટકા જડતા નથી હવે ઓલો વાટકા લેવા ગયો છે મઢે વાટે ઊભા છે કેરના કા બાકી બધા ઠાકીને હેઠે વિયાઈ ગયા અને જો અમારો પરમભાઈ સૂઈ ગયો છે જો સવારનો હૂતો છે ભાઈ એ સારું સૂઈ ગયો છે ને તે આમ બધા નિરાય જો આપણે મેડમ આવ્યા છે બોલતો ખરા જોઈએ એના મકાન આમાં દેખાય નહીં તો એવું બધું છે તો આમ બોલાવ્યા હતા તેડાયા હતા એટલે આવ્યા છે કામ આવી એના મમ્મી ને બે આવ્યા છે અત્યારે ફોટો શૂટિંગ કરીએ છીએ ને એવું બધું છે ને બાકી બધા તો બેઠા છે ફોટો પાડી લઈએ ને એવું બધું છે રીલ શૂટ કરી લીધી એકાદી બે કન્ટિન્યુ બ્લોગની અંદર છે ને બધા બન્યા મજા આવે ને માંડ રજા મળે ને તમે માંડ રજા મળે છે એને ભાઈ એવું બધું છે તો કન્ટિન્યુ બ્લોગની અંદર છે ને બધા બન્યા લાગી ગયો હજો અહીંયા જો મારા કાકીની બધા અત્યારે હિસકાવે છે બરમને ને ના ટાબરિયા તો બધા કા ભાગ જ કરશે આ તો ના બધા તો હાલ્યા જ આવે છે બહુ જાદુ વીર થઈ દોરી માથે વેરવાનું એમ તો બધી આવી રીતના મીક્યું ધજાવું અમે એવું બધું છે ને જો આ જો પાણી એવું નેડવાનું હોય અમને કીધું એવું કરવી કા બાકી તો શું હોય હાલો રેડી તો કમ્પ્લીટ થઈ ગયું ભાઈ કણે તો ધજા ગામનો વ્યૂ જો ફાઇનલી મિત્રો આપણે મેડમને ઘરે મેકીને પાછા આવતા રહ્યા છીએ
ટાટા કહી દે ટાટા ટાટા કહી દે ટાટા હા એમ નીંદરમાં જાગી હે ને એટલે નકર તો કે કા આવજો હો ટાટા કહી દે આમ આવજે આમ કહી દે આમ કરી દે આમ ટાટા કહી દે એટલે કહી દે હો જાગી હે ને એટલે આ છે અમારા ગાડી ભાંગવાની ટેકનિક જો ગાડી આમ ભાંગે સડી ગઈ નહીં કેમ ભાંગે ગાડી જો કાન ભાંગી નાખ્યો જો ભાંગી નાખ્યું જો તે માથે સડી ગયું બાપુને દેખાડું વિડીયો જો આ ભાંગી નાખ્યો એમ તે પાંચો બે હા બેન જ ભાંજો હોય ના માટે ટાટા નહીં તે જ ભાંજો ટાટા વાળી થામાં ઈ નહીં તે જ ભાંજો હાસું નહીં મને ફોલાય માં ફોલાવે હેલ ગાય કાંઈ નથી ભાંજો તે જ ભાંજો હમણાં આ કોને ભાંજો અટતો જો ભાંગી નાખ્યો મમ્મી જો ભાંગી નાખ્યો શું દેતો લા લે જો ભાંગી નાખ્યો આને મમ્મી હવે મારવાના બાપુ તો આમ મારે છે ન મારે એટલે જ ના સડી જાય નથી મારતા જ. હાલ ઉતર હેઠી ટાટા કરી દે ના સર ટાટા કરવા કે ટાટા કહી દે લાઈક કરી દે એમ કહી દે કોમેન્ટ કરી દો સબસ્ક્રાઇબ કરી દો સબડો ઠેકડા મારી નો એમ હરખું બોલાય બાય બાય કહી દે